નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે અને કોમેન્ટ બોક્સમાં રાધે રાધે તો લખી જ નાખજો. ધન્યવાદ. ચાલો શરૂ કરીએ આજની વાત. 45 વર્ષના શિલ્પાબેન ગાડી પાર્ક કરી ચારેય તરફ નજર કરી દૂર દેખાયેલા રહેલા સ્ટુડિયોને જોતા રૂઆબદાર ચાલથી મનહરલાલ ના આલિશાન ફોટો સ્ટુડિયોમાં દાખલ થયા. શું સ્ટુડિયો બનાવ્યો છે? ચારેય તરફ નજર કરતા શિલ્પાબેન બોલ્યા. કોમ્પ્યુટર પર કામ કરતો અંશ પોતાના કામમાં ગળાડૂબ હતો. મારા ફોટોગ્રાફ્સ લેશો? અંદર આવતા શિલ્પાબેન પૂછ્યું. ઘંટડી વાગતી હોય એવા મધુર અવાજ સાંભળી અંશે સ્ટુડિયોના દ્વાર તરફ નજર કરી. યસ યસ, વેલકમ. પોતાના કામમાંથી ઊભો થતા બોલ્યો અને તેમની સામે જોતો જ રહ્યો. કેવા ફોટા પડાવશો? મોડેલ ટાઈપ, હિરોઈન સ્ટાઇલ કે રેગ્યુલર કે પછી આલ્બમ ઉતાવળે પૂછી બેઠો. કેમ એમ પૂછો છો? માફ કરશો સુંદરમ. અતિ સુંદર ની વ્યાખ્યામાં તમે આવો છો, પણ મેં તમને ક્યાંય જોયા છે. અને અંશ મનમાં બબડતા બોલ્યો. 40 વટાવી ચૂકેલા મોડેલ ટાઈપના ફોટા કેમ પડાવે? પણ પાછા એમને જોતા થયું મધુરતા અને રૂઆબ તો જરૂર છે. ઓહ નો, ઓકે, તો બનાવો આલ્બમ, શિલ્પાબેન બોલ્યા. સ્ટુડિયોમાં લાઇટ્સ ગોઠવવાના મૂડમાં અંશ જરા પણ ન હતો. થોડી રાહ જોવી પડશે, હું સેટ ગોઠવી દઉં. તમે સોફા પર બેસો. સાડીના પાલવને કુશળતાપૂર્વક સંકેલતા શિલ્પાબેન સોફા પર બેઠા. ચારેય બાજુ સ્ટુડિયોમાં નજર ફેરવતા ગયા. શું સુંદર સ્ટુડિયો બનાવ્યો છે, મનોમન વિચારી મનમાં મુસ્કાઈ રહ્યા હતા. 50 બાય 30 ફૂટના એરિયામાં મનહરભાઈ એ સુંદર રીતે સ્ટુડિયોનું આયોજન કર્યું હતું. આભાસી નહેરો, પર્વતોનું સ્ટેજ, હિમાલય પર્વતોની હારમાળાના સુંદર દ્રશ્યનું બેકગ્રાઉન્ડ વાળું સ્ટેજ. વાહ! શિલ્પાબેન બોલી ઉઠ્યા. તેઓ ઊભા થયા. સ્ટુડિયોમાં દિવાલ પરની ફોટોઝ બોર્ડ ઉપરના ફોટા જોવા મશગુલ બન્યા. એક સુંદર ફોટોગ્રાફી. દરેક વ્યક્તિના ચહેરા ઉપર તેના હાવભાવ ફોટા દ્વારા બોલાતા લાગ્યા. કેમેરાની કમાલ તો ખરી જ, પરંતુ સાથે સાથે લીધેલી તત્પરતા ભરેલી કેમેરાની ક્લિક. દરેક ક્લિકે મનહરલાલની મોહબ્બત દેખાઈ આવતી હતી. સાચી જ સુંદર ફોટોગ્રાફી છે, મનોમન ફરીથી બોલ્યા. ફરતા ફરતા તેઓ અંશ પાસે આવી ગયા. કેમ, તમે એકલા છો? કોઈ હેલ્પર નથી? છે ને, બીજા હેલ્પરો સ્ટુડિયોની પાછળના ભાગે ફોટોગ્રાફ્સ ડેવલપ તથા આલ્બમ તૈયાર કરી છે. ઓહ સરસ. અને મારા પિતાશ્રી રોજ સાંજે 4 વાગે આવે છે. પોતાની કાંડા ઘડિયાળમાં સમય જોયો. 3 વાગ્યા હતા. દિવાલ પર લટકાવેલ ફોટા તરફ જોતા આંગળી ચીંધીને શિલ્પાબેન બોલ્યા. શું આ તમારા પિતાશ્રી મનહરભાઈ છે? હા, આ મારા ફાધર છે. પણ તમને નામની કેમ ખબર? અંશે માથું ખંજવાળતા શિલ્પાબેનને પૂછી માર્યું. તેઓ મરક મરક હસવા લાગ્યા અને બોલ્યા. હું 22 વર્ષ પહેલા અહીં આવી હતી. ઓકે,
સેટનું કામ ગોઠવતા અંશ બોલ્યો. શિલ્પાબેન બોલ્યા, ભાઈ શું છે તારું નામ? ગુડ. હા, તો અંશ પાછળની બેકગ્રાઉન્ડ બદલાય તેમ નથી. મારે નદી અને ખેતરોવાળા સીન નથી જોઈતા. અરે યાર, મનમાં અંશ બબડ્યો. ઓકે, બદલી નાખું, કહી અંશે પર્વતોની હારમાળા તથા વૃક્ષોના સુંદર દસ્યોવાળો પડદો રિમોટથી બદલ્યો. લેટ્સ ફાઇન, શિલ્પાબેન બોલી ઉઠ્યા. આવો તો ફોટો સેશન સ્ટાર્ટ કરીએ, કહી અંશે લાઇટ્સ ચાલુ કરી. શિલ્પાબેન કેમેરા સામે આવી ગયા. અંશ, હવે તું કહે તેમ પોઝ આપીશ, બરોબર? ને મરક મરક હસતા અંશ મનોમન બોલ્યો, જબરો શોખ છે. આ ઉંમરે ક્યાંક મેં તમને જોયા છે. અંશે પૂછી તો લીધું જ, ક્યાંથી જોયા હોય? અંશ, હું તો 20 વર્ષથી અમેરિકામાં છું. શિલ્પાબેને શરૂઆતથી જ અંશના નિર્દેશન વગર પોતાનો પોઝ આપવા માંડ્યા અને અંશ કેમેરામાં તેમને ઉતારતો ગયો. 4 વાગ્યા તેની ખબર પણ ના પડી. હજી મારા પિતાજી આવ્યા નથી ને મારે બીજા કામે જવાનું છે, મોડું થશે. મનોમન વિચારતા અંશે સ્ટુડિયોના દરવાજા તરફ નજર કરી અને મનહરભાઈનું આગમન થયું. ઊંચી કાઠીના મનહરભાઈ 45 વર્ષની ઉંમરે પણ જવાનને શરમાવે તેવી તેમની છટા. મોટું કપાળ, લાંબુ નાક અને ભરાવદાર મૂછોના તે માલિક. સફેદ જભા લેંઘામાં તથા જભા પર પહેરેલ મરૂન કલરની કોટીમાં તે આકર્ષક લાગતા હતા. સ્ટુડિયોમાં પ્રવેશતાની સાથે જ તેમની અનુભવી આંખોએ સ્ટુડિયોની ચારેય તરફ નજર દોડાવી. મરક મરક હસતા સ્ટુડિયોના પ્રવેશદ્વાર પાસે આવેલ પોતાની કેબિનમાં જઈને બેઠા. એસી ચાલુ કરી, લેપટોપ ખોલીને કાચની કેબિન બહાર નજર દોડાવી. ત્યાં જ અંશ કેબિનમાં આવ્યો. એક બેન આવ્યા છે, તેમનું ફોટો સેશનનું કામ પૂરું થઈ ગયું છે. મોડલ ટાઈપના ફોટોસ પાડ્યા છે. તમે આલ્બમ ચોઈસ કરાવી ભાવ આપી દેજો. મેં ભાવ નક્કી કર્યો નથી બેટા. આમ કેમ? ભાવ તો પહેલા જ નક્કી કરવો જોઈએ ને, મનહરભાઈએ પૂછ્યું. સોરી, પણ મને નથી લાગતું કે તેઓ ભાવમાં રકઝક કરે. સી ઇઝ એ ગુડ લેડી, ડોન્ટ વરી. હું લગભગ 2 કલાકમાં આવી જઈશ. અને અંશ કેબિનની બહાર જવા પાછા ફરવા જતા શિલ્પાબેનને ભટકાતા રહી ગયો. ઓહ સોરી, મારા પિતાજી આવી ગયા છે. મારું કામ પૂરું થઈ ગયું છે. બાકીની ફોર્માલિટી તેઓ સંભાળી લેશે. ઓકે ઓકે, કહેતા શિલ્પાબેને કેબિનમાં પ્રવેશ કર્યો. મનહરભાઈ શિલ્પાબેનના કેબિનમાં પ્રવેશતાની સાથે જ શિલ્પાબેનની સામે જોતા જ રહ્યા. તારો છોકરો પણ આમ મારી સામે જોતો હતો. શું છે મારા ચહેરા પર? ખુરશી પર બેસતા શિલ્પાબેન બોલ્યા. ઘણા વર્ષો સુધી દિલો દિમાગમાં સુષુપ્ત અવસ્થામાં પડ્યો રહેલો રૂપાની ઘંટડી જેવો મધુર અવાજ સાંભળતા જ મનહરલાલના કાન સચેત થઈ ગયા. અરે શિલ્યુ, તું ક્યાંથી? ઓહ માય ગોડ! અરે, આટલા બધા વર્ષો પછી! ખૂબ જ આશ્ચર્યથી શિલ્પા સામું જોઈને મનોહરભાઈ ગડગડા થઈ ગયા. અગાઉ આપણે જોયું કે શિલ્પાબેન મનહરભાઈના સ્ટુડિયોમાં ફોટો સેશન કરાવવા આવ્યા છે. સ્ટુડિયોમાં સેટની ગોઠવણ દરમિયાન શિલ્પાબેન નિરીક્ષણ કરે છે
અંશ શિલ્પાબેનનું ફોટો સેશનનું કામ પતાવી તેના કામે બહાર જાય છે. અંશના પિતા મનોહરભાઈ શિલ્પાબેનને જોતા ભાવુક થઈ જાય છે. 22 વર્ષ પહેલાના સંબંધોની યાદ તાજી થાય છે. ગળગળા થઈ ગયેલા મનોહરભાઈ શિલ્પાને કહે છે, યાર, તારી યાદમાં તો મેં લગ્ન પણ નથી કર્યા. મનોમન બોલતા મનોહરભાઈનો અવાજ શબ્દરૂપી ભાવુક થઈ બહાર ફેંકાઈ ગયો. શું વાત કરે છે? શિલ્પા તો જાણે અચંબામાં બોલી ઉઠી. ઓહ નો, પણ કેમ? શું મને હજી પણ પ્રેમ કરે છે? બસ જવા દે વાત, હું તો કરું જ છું ને. પણ તું ક્યાં? વાક્ય અધૂરું મૂકી મનોહરભાઈ ચૂપ થઈ ગયા. તું જ કહે, તું ક્યાં હતી? કોઈ જ સમાચાર નહીં. જાણે ધરતી પરથી અદૃશ્ય થઈ ગઈ ના હોય. તને બધું જ સમર્પિત કરીને હું તને છોડીને જાઉં ખરી? મારા માતા પિતાને આપણા સંબંધની ખબર પડી અને તેમની તો મરજી પણ ન હતી. આપણે કેટલું આગળ વધી ગયા હતા, પણ આપણી ગેરસમજે આપણને દૂર કરી દીધા. મનોહરભાઈ ઉદાસ થઈને બોલ્યા, તું ગેરસમજમાં તારું પાપ ના છુપાવ. શું કરે છે તારી પેલી પ્રેમિકા અંજુ? જે મારી જોડે કર્યું તે અંજુ જોડે કર્યું હતું ને, તે વાત ના કરીશ. અંજુને લીધે તો આપણી વચ્ચે તિરાડ પડી. ભૂલથી આવેશમાં આવીને હું તેને પણ, અને એ પણ તારા જ કારણે. આપણા બંનેના 1 મહિનાના વિરહમાં મારે અંજુ જોડે દોસ્તી થઈ ગઈ. તું જ કહે, શું હું તને પ્રેમ નહોતો કરતો? નાની નાની બાબતમાં તને વાંકું પડી જતું અને તને જલાવવા અંજુ કામમાં આવી ગઈ. પણ તું આટલી બધી રીસાઈને ચાલી જઈશ એની મને કલ્પના પણ ન હતી. જવા દે. વાત બોલતા તેની આંખો નમ થઈ ગઈ. શિલ્પા ઊભી થઈને મનોહરભાઈના ચહેલા પર ટપકતા આંસુને તેના હાથથી લૂસ્યા. મનોહરભાઈએ તેના હાથને ચૂમી લીધા. સ્વસ્થ્ય થઈને મનોહરભાઈ બોલ્યા, શું થાય? અંજુ અને તારા સંબંધોમાં હું ભટકવા લાગ્યો હતો. તું મને છોડીને જતી રહી અને અંજુ પણ. બંનેનું જવાનું કારણ પણ એક. કેટલી માફી માગી તારી પાસે, પણ તું એટલી જીદી. ફરી નહીં મળવાના કસમ લઈને તું ગઈ તે ગઈ. મનોહરભાઈ ચૂપ રહ્યા. ગળગળા થઈ ગયેલા મનોહરભાઈ શિલ્પાની સામે ક્યાં સુધી જોઈ રહ્યા. તેમની આંખમાંથી પ્રેમરૂપી ફરિયાદનો ધોધ વહેતો હતો. જવાનીમાં કરેલી મસ્તી તેમને યાદ આવવા લાગી. શિલ્પાની આંખો સામે ધીમે ધીમે તે ભૂતકાળમાં જવા લાગી. શિલ્પાની આંખોમાં મનોહરનો ભર જવાનીનો ચહેરો તરવરવા લાગ્યો. પહેલી જ વાર સ્ટુડિયોમાં દાખલ થતા પોતાના લગ્ન માટેની પસંદગી કરવા, ફોટોગ્રાફ્સનો પોર્ટફોલિયો બનાવવા મનોહરના સ્ટુડિયોમાં આવી હતી. મારે લગ્નનો પોર્ટફોલિયો બનાવવાનો છે. સ્ટુડિયોમાં આવતા જ શિલ્પા મનોહરની સામું જોઈને બોલી. શ્યોર. આકર્ષક ચહેરો ધરાવતી શિલ્પા અવનવી ડિઝાઇનવાળા કપડાં પહેરીને આવી હતી અને સાથે સાથે બીજી 5 થી 7 કપડાની જોડી લઈને આવી હતી. તમારે ત્યાં
તૈયાર થવા માટેનો રૂમ નથી? છે ને, કેમ નહીં? મેકઅપ મેન છે કે નહીં? સોરી મેડમ, તમારે જાતે જ તૈયાર થવું પડશે. આ સ્ટુડિયો છે, કોઈ પણ પ્રકારની ફેસિલિટી નથી અને તમે સારા ફોટોગ્રાફ પાડી શકશો કે શું? સારા ફોટોગ્રાફ પાડવાની મારી ગેરંટી. ગમે તેવી કદરૂપી સ્ત્રીના હું સુંદર ફોટોગ્રાફ પાડી શકું છું. બસ બસ, બહુ થયું, ખોટી બડાઈ ના કરો. ઓકે, તો હું ડ્રેસ ચેન્જ કરીને આવું, કહેતા શિલ્પા ડ્રેસિંગ રૂમમાં ગઈ. થોડી જ વારમાં મસ્ત મજેદાર બ્લુ કલરના ટી શર્ટ તથા સફેદ કલરનું પેન્ટ પહેરી શિલ્પા ફોટો પડાવવા સ્પોટ લાઇટની રેન્જમાં આવી. મનહર શિલ્પાને જોતા ઘડીક ભરતો પોતે શિલ્પ થઈ ગયો. શિલ્પા તેની સામે આવતા જ બોલી, પ્લીઝ મારા ફેસ ઉપર સાધારણ મેકઅપ કરો તો મારા ફોટોગ્રાફ્સ સારા આવે. પોતાની જાતને ખુશ નસીબ માનતો મનહર જાણે આસમાનમાં ઉડવા લાગ્યો. સ્ટુડિયોની લાઇટ ઓન કરી ડ્રેસિંગ ટેબલ પાસે જઈ મેકઅપનો સામાન શોધવા લાગ્યો. હવે શું કરો છો? મારી પાસે મેકઅપનો સામાન છે, કહેતા તેણે મેકઅપ બોક્સ ટેબલ પર મૂકી સામેની ખુરશી પર બેસી ગઈ અને બોલી, શું નામ છે તમારું? મનહર પોતાનું જૂનવાણી નામ બોલતા ખચકાટ અનુભવતો મનહર બોલ્યો, મનુ. મનુ પણ કહે છે? ઓકે, તો હું તને મનુ કહીશ. એક વાત કહું, શિલ્પાની સામે આવી કેમેરો તેની સામે રાખતા બોલ્યો, તમારા આટલા સુંદર ચહેરામાં મેકઅપની જરૂર ક્યાં છે? લાલ લાલ પાણી પાણી થઈ ગયેલ શિલ્પા શરમાતા બોલી. પ્લીઝ પ્લીઝ. આંખો બંધ કરીને શિલ્પા ખુરશી પર બેસી ગઈ. સામેની ખુરશી પર મનહરે બેસીને શિલ્પાના ચહેરાને નિરીક્ષણ કરવા લાગ્યો. હાથમાં નાનો બ્રશ લઈને શિલ્પાના ચહેરા ઉપર ખૂબ જ પ્યારથી ફેરવવા લાગ્યો. આનંદિત બનેલી શિલ્પા પણ તેના ચહેરાને ગાલ ફૂલાવીને મોં મય કોડીને મનહરને પરેશાન કરતી હતી. આ છોકરીને હું શું કહું? ફોટો પાડવા આવી છે અને મારી જોડે મેકઅપ કરાવે છે અને સાથે સાથે મને તંગ પણ કરે છે. તે એના ફોટો પડાવવા આવી છે કે મારી ફિલ્મ ઉતારવા? આમ શિલ્પાના મુખને પકડી મનહર બોલ્યો, અરે મેડમ, તમે આમ તમારું વારવાર મોં બગાડતા રહેશો તો કાયમને માટે તમારું મુખ આવું જ રહેશે. પછી મારું વાંક ન કાઢતા. તમને ખબર નથી, તમે એકદમ સુંદર, અતિ સુંદર છો. આ તમારી સુંદર ચંચળ આંખો અને એ મધુર હોઠ અને એક પાણીદાર તમારું નાક અને ગાલ ઉપર પડતા આ બંને ખંજનો. બંધ કરેલી આંખોમાંથી એક આંખ ધીમે રહીને ખોલતા મનહર સામે જોઈને શિલ્પા બોલી, સાચે જ મનુ, હું તો તને ઘણા સમયથી ખૂબ જ નજીકથી તને જોઉં છું. સાચું કહું મનહર, તમે મને ખૂબ જ પસંદ છો. આઈ લવ યુ. અને શિલ્પાએ ઊભા થઈને તેના લિપસ્ટિક વાળા હોઠ મનહરને ગાલે લગાવી દીધા. સ્ટુડિયોમાં શિલ્પા ઊભી થઈ પોતાની જાતને ભૂતકાળમાં જ રાજતી મનહર પાસે જઈને ઊભી રહી અને તેના બંને હોઠનું નિરીક્ષણ કરતા મનહરલાલ પરિસ્થિતિ સંભાળતા
શિલ્પા નો હાથ પકડી ખુરશી પર બેસાડી અને તેના હાથને સહેલતા બોલ્યા, હજી તું એમની એમ છે. અરે મનહર, આટલા વર્ષ પણ તું શિલ્પ. મનહરે તેના બંને હાથ પકડીને ધીમે ધીમે સહલાવતા આગળ ચલાવ્યું. તમારા બંનેના મારા જીવનમાં ગયા પછી મારું મન જિંદગીથી ઉઠી ગયું હતું. મારા માતા પિતા હતા જ નહીં. હું મારા ભાઈ ભાભી સાથે રહેતો હતો. ખબર છે મને, શિલ્પા બોલી. મારા ભાભી ખૂબ જ પ્રેમાળ. તેમનો પ્રેમ મને માતાની ખોટ પૂરો કરતો હતો. અંજુનું અને તારું બંનેનું મારા જીવનમાં અલગ થવું મારા મનને ખૂબ અસ્વસ્થ કરતું રહ્યું. હા, પણ તું ક્યાં હતી? મનહરે શિલ્પાને પ્રશ્ન પૂછ્યો. બસ તે વખતે હું પણ તને ખૂબ જ તિરસ્કારતી રહી. તું તેની કલ્પના પણ ના કરતો. બસ હવે માફી તો માગી હતી ને. તું નહીં માને. પેલી અંજુ, એક દિવસ સવારે હું ઉઠીને બહાર આવ્યો. સવારના 6 વાગ્યા હશે. મારા ઘરના આંગણામાં છાબડીમાં એક બાળક ધીમું ધીમું રડતું હતું. તે છાબડીમાં દૂધની શીશી અને 5-6 નાના કપડાની ઢોળ હતી. ચારેય બાજુ મેં નજર દોડાવી, પણ કોઈ દેખાયું નહીં. દોડીને દૂર સુધી જવાય તેમ ન હતું. બાળકને આંગણામાં એકલું મૂકીને જવું ક્યાં? મેં બૂમ પાડીને ભાભીને બોલાવ્યા. અરે, આ બાસ્કેટમાં બાળક કોનું છે? ક્યાંથી આવ્યું? આવતાની સાથે જ ભાભીએ પ્રશ્ન પૂછવાનું ચાલુ કર્યું. મને પણ તેનો ઉત્તર, હું પણ શું ઉત્તર આપું? બાળકના રડવાના અવાજને કારણે ભાભીએ તેને પ્રેમથી ઉઠાવીને ઘરમાં લઈ ગયા. તેમને એક પણ બાળક હતું નહીં. કોનું બાળક છે, ક્યાંથી આવ્યું છે, તેની પરવા કર્યા વગર બસ મસ્તીમાં તેને પોતાનું સમજીને રમાડવા લાગ્યા. ભાવુક થઈ ગયેલ મનહરભાઈ સ્વસ્થ થઈને નિરાશા ખંખેરી શિલ્પાને આગળ વાત કહેતા બોલ્યા, બાળક માટે ઘણી બધી તપાસ કરી. ક્યાંથી આવ્યું છે, કોણ મૂકી ગયું છે, તેનો ખ્યાલ આવ્યો જ નહીં. મને પણ સપનામાં ખ્યાલ ન હતો, પરંતુ 5-6 દિવસ પછી મને ખ્યાલ આવ્યો કે નક્કી પેલી અંજુનું કામ છે. મને સમજતા વાર ન લાગી. પેલી અંજુ જ આ બાળકને મૂકીને જતી રહી લાગે છે. તારા ગયા પછી પણ અંજુ મારી પાસે આવતી રહેતી હતી. બસ થોડા સમય માટે હું તેને ફીકું હાસ્ય આપીને જવા દેતો હતો, કારણ કે તારું મારાથી દૂર થવું મારા માટે ખૂબ જ અસહ્ય બની ગયું હતું. થોડા સમય પછી તો અંજુ પણ દૂર થતી ગઈ અને આવતી પણ બંધ થઈ ગઈ. અને મેં એની ખૂબ જ શોધ કરી, પણ તે મળી તો નહીં. ક્યાં ક્યાં એની શોધ નથી કરી. હારી થાકીને અંશને સ્વીકારી લીધો. મારા લગ્ન માટે ભાભીએ ખૂબ જ પ્રયત્ન કર્યા હતા, પણ વ્યર્થ. તમારા બંનેના નિશાસા લાગ્યા હતા. બંને સાથે કરેલ અન્યાયનો ભાગીદાર હું એકલો જ બન્યો. અંશ સાથે મેં મારા જીવનની શરૂઆત કરી. તેને મારું જીવન બદલી નાખ્યું. તેના નાના નાના હાથ અને મારકનું હાસ્ય મને નિરાશામાંથી બહાર લાવવામાં ખૂબ જ મદદ કરી. સ્ટુડિયોથી આવતા જ હું તેનામાં પરોવાઈ જતો. આમ હું એની ખૂબ જ નજીક આવતો ગયો. મારી હતાશાને ખુશીમાં બદલી નાખી. પણ એ દરમિયાન હું તને ભૂલ્યો ન હતો. તારી યાદના સહારે જીવન દોડવા માંડ્યું. તું નહીં માને, મારા લેપટોપમાં
હજી તારો ફોટો ડેસ્કટોપ પર છે, અંજુનો નથી, કહેતા મનોહરભાઈ શિલ્પા તરફ લેપટોપ સરકાવ્યું. લેપટોપના ડેસ્ક ઉપર તેનો સુંદર મોહક ફોટો જોતી રહી અને લેપટોપ સ્ક્રીન સેવર ચાલુ થઈ ગયું. ઓહ, તારી પાસે મારા આટલા બધા ફોટા. અરે વાહ, તું પણ મનહર ખરો છે. ક્યારે મારા આટલા બધા ફોટા પાડ્યા. મને પ્રેમના ઘેનમાં રાખી ફોટા તો લીધા નથી ને. તને ક્યાં ખબર છે શિલ્પા, મારા દિલમાં તો હજી પણ અસંખ્ય ફોટાઓ ડેવલપ થવાની રાહ જોઈને પડ્યા છે. તારું દરરોજ સ્ટુડિયોમાં આવવું અને આપણા 2 કલાક તો બસ ફોટો સેશનમાં ચાલતા હતા. તારા કેટલાય ફોટો મેં મારા દિલમાં ઉતારી લીધા છે. તું મને ખૂબ જ હેરાન કરતો હતો. દરેક નવા સેટ ઉપર તું મને લઈ જઈને ફોટો સેશન કરતો હતો. ખબર છે ને, આપણે નદી કિનારે જઈને એ પર્વતની હારમાળા ઉપર દોડીને અને ચૂલા ઉપર બેસાડીને તું મારા ફોટો લેતો હતો. બસ હવે તું ભૂલી જા. મનહરભાઈ અંશને ફોન કરીને 2 કોફી લાવવાનું કહ્યું. તારી વાત કર, તું આમ અચાનક તું ક્યાં ગઈ હતી? તને તો ખબર છે મારા માતા પિતા તારી વિરુદ્ધ જ હતા. તેઓ કહેતા આ ફોટોગ્રાફર તારું જીવન કેમ ચલાવશે? બસ મારા પર દબાણનો ભાર હતો. આપણા છૂટા પડ્યાના લગભગ 2 વર્ષ પછી મારા લગ્ન અમેરિકામાં સુમિત જોડે થયા. અમેરિકામાં તેના કાર્યમાં મદદ કરતી. પણ તને ક્યાંથી ખબર હોય, હું તારી યાદને કદી ભૂલી ન હતી. મારો જીવ તારામાં જ હતો અને હું ફરીથી તારી ગુનેગાર છું. કેમ? ટેબલ ઉપર શિલ્પાના હાથને પોતાની તરફ ખેંચતા મનહરલાલ બોલ્યા. આપણો પ્રેમ સંબંધ અંતિમ તબક્કામાં પહોંચ્યો હતો. માતા પિતાનો આક્રોશ અને તારા પ્રત્યે મારી નફરત હોવા છતાં મનોમન પ્રેમને કારણે બાળકને જન્મ આપવામાં અને આ પૃથ્વી પર લાવવાનો સંકલ્પ કર્યો હતો. પિતા પણ ન છૂટકે મને દૂરના શહેરમાં લઈ ગયા અને ત્યાં મારી ડિલિવરી કરાવી. પણ બાળક જન્મતાની સાથે જ મૃત્યુ પામ્યું હતું. હું 2 દિવસ બેભાન અવસ્થામાં હતી. ભાનમાં આવતા મને આઘાત સાથે થોડી શાંતિ પણ થઈ કે મને કુંવારી માનું લેબલ ન લાગ્યું. અને મનોહરભાઈના કેબિનમાં આમ તેમ નજર દોડાવી. ખૂણામાં નાના ફ્રીજમાંથી પાણી લેવા શિલ્પાબેન ઉઠતા બોલ્યા. મનહર, પીવું છે પાણી? ના, મનહરભાઈ બોલ્યા. પાણી પીને પાછા ખુરશીમાં બેસતા કાંડા ઘડિયાળમાં નજર કરી. 5:30 થઈ ગયા. કેમ તારે જવાનું નથી? મનહરભાઈ બોલી ઉઠ્યા. કંઈ તને આમ જવા દેવાનો નથી. 22 વર્ષની વાતો આમ 20 મિનિટમાં પૂરી કરવાની નથી. હજી તો આપણે રેસ્ટોરન્ટમાં જઈશું. અંશને આવવા દે. શિલ્પ, પ્લીઝ. ઓ કે તારી વાત આગળ ચલાવ. અમેરિકામાં મારા પતિનું લગ્નના 3 વર્ષ પછી કાર એક્સિડન્ટમાં મૃત્યુ થયું. ત્યારે મારા જીવનમાં રડવાનો પ્રથમ મોકો હતો. તેના થકી મારે કોઈ સંતાન તો હતું નહીં. ત્યાં જિંદગી તેની યાદમાં તથા ધંધાના કામમાં સમેટાઈ ગઈ.
મારા પિતાની તબિયત સારી ન હોવાથી હું અહીં આવી છું. માતા તો મારી ક્યારની દેવલોક પામી હતી. મને જ કાલે જ મારા પિતાજીએ એક કવર મારા હાથમાં મૂક્યું અને બોલ્યા, બેટી માફ કરજે. કવર ઉપર મારું નામ હતું અને નીચે તારું પણ નામ હતું. મને તો એમ કે તારો પત્ર હશે અને કવર લઈને હું મારા રૂમમાં દોડી ગઈ. કેમ મને તારો જ વિચાર આવ્યો. આટલા વર્ષે મેં તો તને કોઈ જ પત્ર લખ્યો જ નથી. મનહરભાઈ બોલ્યા. પત્ર લઈ રૂમમાં ગઈ. કવરમાંથી ક્યારે ચીઠી કાઢી તેની ખબર જ ન પડી. આટલી તત્પરતા મેં કદી અનુભવી ન હતી. બેટા શિલ્પા, માફ કરજે. મેં તારી સાથે ખૂબ જ અન્યાય કર્યો છે. એક તો મનહર સાથે તારા લગ્ન ન કરાવી પાપી તો બન્યો જ છું, પણ મેરેજ પહેલા થયેલ પ્રેગ્નન્સી દરમિયાન થયેલ બાળકને મેં મારા મિત્રને સોંપી દીધું હતું અને 2 માસ પછી મનહરને ત્યાં ચૂપકીથી મૂકવાનો ગુનો કર્યો હતો. હું જાણું છું હું તારો મોટો ગુનેગાર છું. મારા જતા પહેલા તને જાણ કરવાની ઈચ્છા પૂરી થઈ છે. મને માફ કરજે. એ જ તારા પિતા કમલનાથ વાંચતાની સાથે જ તારી પાસે સ્ટુડિયોમાં આવી પહોંચી. અંશ તો તારો પુત્ર છે ને સાચું કહે જે તે તો મેરેજ નથી કર્યા. ને શિલ્પા મનહરનો હાથ પકડી જવાબની રાહ જોતી રહી. ના, મેં લગ્ન નથી કર્યા. અંશ અંજુનો પુત્ર છે એમ હું માનતો રહ્યો. તો તું શું વાત કરે છે? અંશ આપણો પુત્ર છે. શિલ્પાનો પ્રેમપૂર્વક હાથ દબાવી ખુશી સાથે આશ્ચર્ય વ્યક્ત કર્યું. ક્યાં સુધી ખામોશી છવાયેલી રહી. શિલ્પાએ પિતાની ચિઠ્ઠી મનહરભાઈના હાથમાં મૂકી. ફાટી આંખે પત્ર વાંચતા મનહરભાઈને આંખમાં આંસુ આવી ગયા. તારો કે અંજુનો પુત્ર હોય, મેં તો પિતા તરીકેની ફરજમાં કોઈ બાંધછોડ કરી નથી. તું તો બાળક મારી પાસે છે એ સમજીને મારી પાસે દોડી આવી. નહીં તો તું આવત. શું કહું તને? મારું મન તો તારામાં જ હતું. હું તને મારી લાગણીનો હિસાબ ક્યાંથી આપું? અંશને શું કહીશ? કેવી રીતે કહીશું આપણી ભૂલ? મનહરલાલ બોલ્યા. હું પણ કેમ કરીને કરીશ મારા પુત્રને પ્રેમ? તે મને સમજી શકશે નહીં. શિલ્પા પણ વિચારવા લાગી. થોડો સમય સંપૂર્ણ શાંતિ જળવાઈ ગઈ. બંનેના ચહેરા પર આશંકા, નિરાશા જણાઈ આવતી હતી. ઘણા સમય પછી પ્રેમે મળ્યાનો ઉત્સાહ લુપ્ત થતો હતો. અચાનક કેબિનનો દરવાજો ખુલતા જ, ચિંતા ના કરો પપ્પા, હું છું ને. હાથમાં રહેલ કોફીના 2 કપ ટેબલ પર મૂકતા જ અંશ બોલ્યો. હું છું ને. આમ કેમ બોલ્યો? મનહરભાઈએ અંશને પૂછ્યું. હું બધું ગોઠવી દઈશ. પહેલા ફોનનું રિસીવર તો બરોબર મૂકો. તમારી બધી જ વાતો મેં સાંભળી છે. ચાલો હવે તમારા લગ્નની બધી જવાબદારી મારી. સાચી વાતને મમ્મી? શિલ્પાબેન સામું જોઈને પૂછ્યું. અંશ શિલ્પાબેનને પગે લાગતા ભેટી પડ્યો. શિલ્પાબેન ભાવિ વિભોર થઈ ગયા. અરે, મને મારું માતૃત્વ મળી ગયું. મનહરભાઈ
અને શિલ્પા બેનની વચ્ચે અંશ ઊભો રહ્યો અને કેમેરાની ફ્લેશલાઇટ ચમકી. મિત્રો, કહાની સમાપ્ત થઈ. આશા રાખું છું તમને ગમી હશે. તો કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય આપજો અને એક લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરજો. અન્યથા અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે તમને નવી નવી વાર્તા સાંભળવા મળતી રહે. તમારો કિંમતી સમય આપવા બદલ ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. મિત્રો, અમારી આમાં ભૂલ થઈ હોય તો અમને ચોક્કસ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આભાર.